વિદ્યાર્થી મિત્રો, યુનિવર્સિટી દ્વારા તમારી પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવેલ છે. તો આજના વિડીયોમાં આપણે એ પરીક્ષાની તારીખ ઉપર ચર્ચા કરીશું. તેમજ તમારે પરીક્ષાના ફોર્મ ક્યારે ભરવાના શરૂ થશે, જે વિદ્યાર્થીઓને એટીકેટી આવેલ છે તેવા વિદ્યાર્થીઓ ક્યારે ફોર્મ ભરી શકશે, તેમજ જે વિદ્યાર્થીઓ જૂના કોર્સમાં છે એટલે કે CBCSમાં છે એ વિદ્યાર્થીઓ ક્યારે ફોર્મ ભરી શકશે, એમની પરીક્ષાની તારીખ કઈ છે અને આ તારીખો અને આ ફોર્મ ભરવાની તારીખો ક્યાંથી મેળવી શકશે, આ તમામ બાબતોની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો ચલો વિડીયોને શરૂ કરીએ. જી રિહર્સલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમે પરીક્ષાની તારીખો તેમજ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખનો સર્ક્યુલર અમે ઇન્સ્ટાગ્રામ પેજ જી રિહર્સલ ઉપર અપલોડ કરેલો છે. તો તમે ત્યાંથી આ બંને સર્ક્યુલરને મેળવી શકો છો. તો સૌપ્રથમ આપણે પરીક્ષાની તારીખ વિશે ચર્ચા કરીએ. તો તેમાં પરીક્ષાની તારીખોમાં સૌપ્રથમ BA NEP એટલે નવો કોર્સ છે કે જે વિદ્યાર્થી મિત્રોએ 2023 કે એના પછી એડમિશન લીધેલ છે કોલેજમાં, એ તમામ વિદ્યાર્થીઓ NEP માં આવશે. એટલે કે તેમાં સેમિસ્ટર 1, 3 અને 5 ની પરીક્ષાઓની તારીખો અહીંયા તમને જોવા મળશે. એ જ રીતે BCom, BSc, MA, MCom, MSc, LLB જેવા અલગ અલગ કોર્સમાં તમે તમારી પરીક્ષાની તારીખો જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, આ અંદાજિત તારીખો છે જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલ છે. હવે જે વિદ્યાર્થી મિત્રોને એટીકેટી આવેલ હતી BA, BCom, BSc, BBA, BCA માં જે વિદ્યાર્થીઓને એટીકેટી છે તો એમને ક્યારે ફોર્મ ભરી શકશે તેની આપણે ચર્ચા કરીએ. તો એના માટે આપણે એક્ઝામ ફોર્મ જોઈશું. યુનિવર્સિટીના એક્ઝામ ફોર્મમાં તમને અહીં જોવા મળશે BA CBCS સેમિસ્ટર 6 એટલે કે જે વિદ્યાર્થીઓ જૂના કોર્સમાં છે, જે વિદ્યાર્થીઓ 2022 કે તેના પહેલા એડમિશન મેળવેલ હતું પરંતુ સેમિસ્ટર 6 માં કોઈક કારણસર એટીકેટી આવેલ છે, તો તેવા વિદ્યાર્થીઓ તેમનું ફોર્મ 8/9/2025 થી કોલેજમાં ભરી શકશે અને તેમની છેલ્લી તારીખ છે 20/9/2025. એ રીતે જે વિદ્યાર્થી મિત્રોને નવા કોર્સમાં NEP માં સેમિસ્ટર 3 માં એટીકેટી આવેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે પણ અહીં તારીખો જાહેર થઈ ગઈ છે. તો BA, BCom, BSc જેવા અલગ અલગ કોર્સમાં તારીખો યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવેલ છે. તો ફોર એક્ઝામ્પલ આપણે BA NEP 2020 ની તારીખ જોઈએ તો 20/9/2025 ના રોજ તેમની કોલેજમાં એમના ફોર્મ આવી જશે અને તેની છેલ્લી તારીખ છે 29/10/2025 અને તેમની પરીક્ષાની અંદાજિત તારીખ છે 20/11/2025. તો આ રીતે આ સર્ક્યુલરમાં તમને દરેક એક્ઝામની તારીખો તમને અહીં મળી રહેશે. તેના ફોર્મ ક્યારે બહાર પડશે, તેના ફોર્મ તમે કોલેજમાં જઈને ક્યારે ભરી શકશો, એ તમામ તારીખો તમને અહીં જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ સર્ક્યુલરને ડાઉનલોડ કરવા માંગો છો તો તમે રિહર્સલ વેબસાઇટ ઉપર જાઓ અને ત્યાં નીચે સ્ક્રોલ ડાઉન કરીને અહીં એક્ઝામ ફોર્મ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. આ એક્ઝામ ફોર્મ પર તમે ક્લિક કરો. ક્લિક કરતાની સાથે તમને એક આ રીતે પેજ જોવા મળશે. ત્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અહીં રેગ્યુલર સ્ટુડન્ટનું ઓપ્શન જોવા મળશે. તો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાની સાથે તમને અહીં એક્ઝામ ફોર્મનું એક સ્પેસિફિક પેજ જોવા મળશે. ત્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અહીં ડાઉનલોડ સર્ક્યુલરનું ઓપ્શન જોવા મળશે અને એની નીચે નો યોર એક્ઝામ ડેટ એટલે કે જે અમે આ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આ અપલોડ કરેલી છે એ PDF તમે તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકશો. અને પરીક્ષાના રિલેટેડ તમને બીજો કોઈ સવાલ હોય તો તમે અમને ઇન્સ્ટાગ્રામ પેજ જી રિહર્સલ ઉપર પૂછી શકો છો. અમે તેનો રિપ્લાય જરૂરથી આપીશું. અને આવા જ ગુજરાત યુનિવર્સિટીની ક્વિક માહિતી મેળવવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ જી રિહર્સલને ફોલો કરો. થેન્ક યુ.